અમરેલી જિલ્લાના કોકિલાબેન કાકડિયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાનું આહવાન કર્યું છે। કોકિલાબેન કાકડિયા પ્રાકૃતિક ખેતી કરે છે। ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી અને પોતે આવક પણ મેળવે છે। આવક નહીં પરંતુ તેઓ હવે ખેડૂતોને કર્યું છે પ્રાકૃતિક ખેતી કરવાનું અનોખું આહવાન। હવે ગામ મારું ચલાલા છે, નામ મારું કોકિલાબેન કાકડિયા છે। જયસુખભાઈ કાકડિયા જેવી કાકડિયા ધારાસભ્યના ધર્મપત્ની। અને જમીન મારી બગસરા રોડ ઉપર છે અને ધારી રોડ ઉપર છે। તો ખેતી હું અત્યારે આંબાની કરું છું। એમાં ફ્લાવરિંગમાં ફાયદો થાય એના માટે મેં જે આ ગલગોટા ને એવું બધું વાવ્યું છે। તો ગલગોટાની સાઈઝ અને એ પ્રકૃતિ સાથે જોડાયેલા જે ગુંદાથી લઈ આવીને અને રાજેશભાઈ લીંબાસિયા ત્યાંથી લઈ આવી સ્લરી જે મેં પીવડાવી, તો એનું રિઝલ્ટ મને અદ્ભુત મળ્યું છે। 10 દિવસ બધા વરસાદ આવ્યો અને ખેડૂત માથે ઓઢીને રોતા હતા કે બહુ નુકસાન ગયું, બહુ નુકસાન ગયું। ખરેખર જો આપણે પ્રકૃતિ સાથે જોડાયેલા હોય ને તો પ્રકૃતિ આપણને સાથ આપે। પણ હવે આપણે પેસ્ટિસાઇડ દવા નાખી અને જમીનને આપણે કડક કરી નાખીએ છીએ યુરિયા અને ડીએપી વાપરીને, તો એ જમીન ફળદ્રુપ અને લાપસી જેવી રહેતી નથી। તો હવે એના માટે ખેડૂતો જો આમાં જોડાય અને મારી સાથે જો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાય તો હું બધાને માર્ગદર્શન આપવા માટે તૈયાર છું અને એમની સામગ્રી આપવા માટે પણ મારી વાડીએથી તૈયાર છું। તમારે શું ફેરફાર છે પ્રકૃતિ સાથે? મારે છે ને મને બહુ ચિંતા હતી મારા આંબાની, કારણ કે આંબા તો વાવી દીધા પણ આંબાને મેં સલ્ફર યુરિયા ને એવું બધું નાખીને અને આંબાની પત્તાની સાઈઝ હાવ નાની નાની કરી નાખી, 5-5 ઇંચની સાઈઝ થઈ ગઈ। હવે એમાં મારે 1.5 ફૂટના પહેલા તો પત્તા નીકળ્યા અને ઈ પત્તામાં અત્યારે મોર જે ફાલ આવ્યો છે ને એ 1.5 ફૂટ 1.5 ફૂટની તો એને મોરની જે લોળ્યું કહેવાય એ લોળ્યું બંધાણી છે। એટલે હવે પછીનો જે વિડીયો જો તમારે ફરીવાર જોતો હોય ને તો આની કેરી બંધાઈ જાય। હું આમાં જ હવે લક્ષ મારું છે કે કેરી વધારે આવે અને ઓર્ગેનિક કેરી થાય। લોકોના જીવનમાં કેન્સર જેવી વસ્તુઓ આજે ઘરે ઘરે પહોંચી ગયું છે, તો આ આપણે હટાવવું પડશે। પેસ્ટિસાઇડ દવાઓ હટાવી અને ઓર્ગેનિક ખોરાક તરફ જવું પડશે, તો તમે સમાજ બચી શકશે અને આપણી ખેતી પણ બચી શકશે। પ્રાકૃતિકમાં હું જો ગાયું મારે છે એટલે હું ગાયુંનો ચારો વાવું છું, રચકો છે, નેપિયર ઘાસ છે અને પછી મકાઈ વાવું છું એના માટે, અને બાકી ફૂલ ગલગોટા વાવ્યા છે। તો એમાં પણ મને રિઝલ્ટ બધામાં બહુ સરસ છે, રચકો છે, બધું છે મારી વાડીએ। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર મહિલાઓ પણ હવે આત્મનિર્ભર બની રહ્યા છે, જેમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે। ત્યારે આ કોકિલાબેન જેઓ પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને અન્ય મહિલાઓ અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાનું આહવાન પણ પોતે કરી રહ્યા છે।